જામનગરના કાલાવડ શહેરમાં સોનીની દુકાનમાં ચોરી થઈ હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કાલાવડ શહેરમાં માંડવી ચોકમાં આવેલા મંગલમ જ્વેલર્સમાં ચોરીનો બનાવ બન્યો છે. ચોરી કરતી મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મહિલા સોનીની દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી રૂપિયા 5.93 લાખના દાગીના ચોરી ગયાની શંકા છે. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે ચોરીની તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લાના કાલાવડમાં સોનીની દુકાને ગ્રાહકના સ્વાગમાં આવેલી રાજકોટની મહિલા સોની વેપારીની નજર રૂપિયા 5.93 લાખ ઉપરાંત સોનાના દાગીનાની ચોરી કરી ગયાનું સીસીટીવી ફૂટેજમાં કેદ થતા પોલીસે ગણતરીની જ કલાકો મહિલાને ઝડપી લઈ સોનાના દાગીના કબજે કર્યા છે. કાલાવડના સ્વામિનારાયણ શેરી તેમજ મેઇન બજારમાં રહેતા જયેશકુમાર નવીનચંદ્ર જીંજુવાડિયા નામના સોની અને વાણિયા વેપારીની કાલાવડ મેઇન બજારમાં મંગલમ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. બપોરના સમયે એક મહિલા સોનાની બુટીક ખરીદી કરવા આવી હતી. વેપારીએ પૂછતા તેણી રાજકોટથી આવી હોવાનું અને પોતાનું નામ કિરણબેન ભૂપતભાઈ સોલંકી જણાવ્યું હતું. આ દરમિયાન ફોન આવતા જ વેપારી વાત કરતા હતા ત્યારે મહિલાએ વેપારીની નજર ચૂકવી સોનાના જુદા જુદા દાગીના ભરેલ પ્લાસ્ટિકના 3 ડબ્બા, સોનાના પેન્ડલ, સોનાના ઝૂલા જોડી તેમજ સોનાના 23 ઓમકાર, સોનાના 93 નાકના દાણા તેમજ રુદ્રાક્ષના 3 પારા તેમજ બાળકોની વીંટી લકી સહિત કુલ 79.300 ગ્રામ સોનાના દાગીના તેમજ રૂપિયા 5,93,854 ના દાગીનાની ચોરી કરી હતી. જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.